નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ અકાદમીમાં ફરી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધોરણ 12 નામના મૂળ તત્વો ભાગ 1 ભાગીદારીનું પુનઃગઠન. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ભાગીદારીના પુનઃગઠનમાંથી જે HSC બોર્ડ એક્ઝામમાં સી વિભાગમાં જે પ્રશ્નો પૂછાય છે એની પ્રેક્ટિસ કરીશું. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળના વિડીયો જોઈ લેજો. આગળ આપણે વિભાગ A અને વિભાગ B માંથી જે પ્રશ્નો પૂછાય છે એના વિડીયો ઉતારેલા છે. વિભાગ C નો પણ લગભગ ત્રીજો કે ચોથો વિડીયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ A, B અને C એક પેઢીના 1:1:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 1:3:3 નક્કી કર્યું છે. આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો. વિદ્યાર્થી મિત્રો, આ માર્ચ 23 અને જુલાઈ 23માં દાખલો પૂછાઈ ગયો છે. તો આપણે અહીંયા લાભનું પ્રમાણ શોધવાનું છે. તો જૂનું પ્રમાણ જોઈએ ABCનું 1:1:1, નવું પ્રમાણ 1:3:3. ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો એનો લાભ શોધીએ તો એનો નવો ભાગ છે 1/7 માઇનસ જૂનો ભાગ છે 1/3. લસા નીકળશે 21, 3 × 3 7 × 7, 3માંથી 7 જાય તો -4. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો લાભના સૂત્ર દ્વારા જો જવાબ માઇનસમાં આવે તો એને ત્યાગ કહેવામાં આવે છે. તો એનો ત્યાગ છે 4/21. હવે બીનો લાભ શોધીએ તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ છે 3/7 માઇનસ જૂનો ભાગ છે 1/3. લસા 21 નીકળશે, 3 × 9 7 × 7 7 × 21. 9માંથી 7 જાય 2/21. વિદ્યાર્થી મિત્રો, બીનો લાભ થશે 2/21. સીનો લાભ જોઈએ 3/7 માઇનસ 1/3 બરાબર, આનો પણ લસા નીકળશે 21, 3 × 9 7 × 7 7, 9માંથી 7 જાય 2/21. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થિયરીના લેક્ચરમાં પણ જોઈ લીધું છે, અત્યારે પણ જોઈએ કે લાભ અને ત્યાગ સરખો હોય તો ત્યાગ છે 4 તો લાભ પણ 2 ને 2 4. એના પછીનો દાખલો જોઈએ. રાજ, જૈન અને પટેલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ 3:3:2નું છે. બધા જ ભાગીદારોએ તેમના નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું છે. ભાગીદારોને મળેલ લાભના પ્રમાણની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, આ માર્ચ 22માં પૂછાયેલો દાખલો છે. તો આપણે જોઈએ જૂનું પ્રમાણ રાજ, જૈન અને પટેલનું 3:3:2 અને નવું પ્રમાણ છે 1:1:1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લાભનું પ્રમાણ શોધવાનું છે, માટે આપણે લાભનું સૂત્ર મૂકશું. લાભનું સૂત્ર ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો સૌ પહેલાં આપણે રાજનો લાભ શોધીએ. તો લાભનો નવો ભાગ છે 1/3 માઇનસ જૂનો ભાગ છે 3/8. બરાબર, લસા નીકળશે 24, 8 × 8 3 તેરી 9. 8માંથી 9 જાય -1/24. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો લાભના સૂત્ર દ્વારા માઇનસમાં જવાબ આવે તો એ ત્યાગ કહેવાય. હવે જૈનનો લાભ શોધીએ. તો જૈનનો નવો ભાગ છે 1/3 માઇનસ જૂનો ભાગ છે 3/8. ઉપરની જેમ જ રહેશે. 8 × 3 = 24, 8 × 8 3 તેરી 9. 8માંથી 9 જાય -1/24. માટે જૈનનું પણ ત્યાગ માઇનસમાં જવાબ આવે છે, માટે ત્યાગ છે. હવે આપણે પટેલનો જોઈએ. તો પટેલનો લાભ 1/3 માઇનસ 2/8. લસા નીકળશે 24, 8 × 8 3 × 2 6. તો પટેલનો લાભ થશે 2/24. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમે જોઈ શકો છો માઇનસ માઇનસ પ્લસ, 2 ત્યાગ અને 2 લાભ. બરાબર છે, ત્યાગ અને લાભ સરખા જ છે. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો દાખલો જોઈએ. પૂનમ, ચાંદની અને કોમલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 3:2:1નું છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને 1:2:2 કરવાનું નક્કી કર્યું. ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી દર્શાવો. આ જુલાઈ 22માં પૂછાયેલો દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્યાગની ગણતરી કરવાની છે. આપણે ત્યાગનું સૂત્ર મુજબ દાખલો ગણશું. જૂનું પ્રમાણ છે પૂનમનું 3, ચાંદનીનું 2 અને કોમલનું 1 3:2:1 અને નવું પ્રમાણ છે 1:2:2. તો ભાગીદારના ત્યાગનું સૂત્ર મૂકીએ. ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો પૂનમનો ત્યાગ શોધીએ. 3/6 માઇનસ 1/5. લસા 30 નીકળશે, 5 તેરી 15, 6 એકુ 6 અને 6 પંચા 30. તો પૂનમનો ત્યાગ આવે છે 9/30. ચાંદનીનો ત્યાગ શોધીએ. ચાંદનીનો જૂનો ભાગ છે 2/6 માઇનસ નવો ભાગ છે 2/5. બરાબર, લસા 30 નીકળશે, 6 પંચા 30, 5 × 10 6 × 12. 10માંથી 12 જાય -2/30. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે ત્યાગના સૂત્ર દ્વારા જો જવાબ માઇનસમાં આવે તો એને લાભ કહેવાય, માટે ચાંદનીને લાભ થાય છે. કોમલનો ત્યાગ શોધીએ. કોમલનો 1/6 માઇનસ 2/5. લસા નીકળશે 30, 5 × 5 6 × 12. 5માંથી 12 જાય -7/30. કોમલનો ત્યાગ થશે -7/30. એટલે કોમલનો માઇનસ આવે છે એટલે ત્યાગ નહીં થાય પણ લાભ થશે. ત્યાગનું સૂત્ર વાપર્યું છે. ત્યાગના સૂત્ર દ્વારા જે જવાબ માઇનસમાં આવે એને લાભ કહેવાય. તો આપણે જોઈ શકીએ પૂનમનો ત્યાગ છે 9/30. ચાંદની અને કોમલને લાભ થાય છે 2 અને 7, એટલે 7 ને 2 9. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ત્યાગ અને લાભ બંને કેવા છે, સરખા છે. બરાબર, આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, હાઇપ કરજો અને તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વધુમાં વધુ વિડીયો શેર કરજો. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. નવા વિડીયોમાં ફરી પાછા મળીએ. ત્યાં સુધી રજા આપજો. અસ્તુ.